નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૈનોની તપોવન સ્કૂલનો ચોથો વાર્ષિક ઉત્સવ આત્માને જગાડો થીમ પર યોજાયો હતો. અકોટા ખાતે સર સયાજીનગર ગૃહમાં આજે ડીએમબી તપોવન સ્કૂલનો ચોથો વાર્ષિક ઉત્સવ યોજાયો. આ પ્રસંગે સ્કૂલના સ્થાપક પંચાસ ચંદ્રશેખર વિજયજી મહારાજનો 92મો જન્મદિવસ બાળકો દ્વારા વિશિષ્ટ રીતે ઉજવાયો હતો, જેમની યાદમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફે કાર્યક્રમને શ્રદ્ધાંજલિ રૂપ બનાવ્યો હતો. સ્કૂલના ભવિષ્યની યોજનાઓ વિશે મેનેજિંગ કમિટીના અગ્રણી દિવ્યેશ દેસાઈએ રજૂઆત કરી હતી. વર્તમાન વિદાયપાત્ર વિદ્યાર્થીઓ માટે કોન્વોકેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગપતિ શંકર મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્કૂલ માટે 1.1 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી. જૈન અગ્રણી દીપક શાહે સ્કૂલના પ્રગતિપથને અભિનંદન આપ્યું હતું. સ્કૂલના પ્રિન્સિપાલ નેહા મહેતાએ જણાવ્યું કે બાળકો દ્વારા આત્માને કેવી રીતે જગાડવી વિષય પર વિવિધ પરફોર્મન્સ રજૂ કરવામાં આવી હતી. વાલીઓ માટે પેરેન્ટિંગ નાટિકા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું, જેની સમજણ ઋષભ શાહે રજૂઆત કરી હતી. દરમિયાન ડૉક્ટર માનસી કોઠારી, મનન પટવા અને શ્રેયા વોરાએ વિદ્યાર્થીઓના શિક્ષણ અને પ્રવૃત્તિ અંગે પ્રતિભાવો આપ્યા હતા. બાળકો માટે યોજાયેલ શેફ બનાવવાની સ્પર્ધા વિજેતાઓ અને સર્ટિફિકેટ જૈન કોર્પોરેટર રાખી શાહ, અલકાપુરી જૈન સંઘના પ્રમુખ હિંમતભાઈ શાહ અને વિનય શાહ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોના વિકાસ, આત્મબુદ્ધિ અને સમાજ સેવા માટે શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વડોદરા શહેરની સર સયાજીરાવ જે ગાંધીનગર ગૃહ છે એની અંદર ટીએમબી તપોવન સ્કૂલનો ચોથો એન્યુઅલ ડે ફંક્શન યોજાઈ રહ્યો છે. સરસ મજાના નાના ભૂલકાઓનો સરસ મજાનો કાર્યક્રમ થયો છે. આપણી સાથે સ્કૂલના પ્રિન્સિપલ હેડ જે નેહાબેન દોશી છે. નેહાબેન, આજનો જે કાર્યક્રમ છે એનો થીમ શું હતો અને કયા કયા પ્રકારના કાર્યક્રમો બાળકોએ કર્યા છે, તમારા દર્શક મજા? આજનો થીમ હતો અવેકનિંગ ધ સોલ. ગુરુજી, તપોવનના ગુરુજી છે, એમના ઘણા વખતથી ઈચ્છા હતી કે દરેક સ્કૂલ જનરલી બોડી પાર્ટ શીખવે છે, પણ જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે સોલ, એના વિશે ક્યાંય કોઈને સમજ હોતી નથી. તો આપણે એ વિશે આગળ વધીએ. સો આ વખતનો અમારો થીમ છે અવેકનિંગ ધ સોલ, અને એમાં અમે ડિફરન્ટ ટાઈપના પરફોર્મન્સીસ લીધા છે. ભૂલાભરા અને બોર્ડરના લીધા છે, રાષ્ટ્રપ્રેમ, દેશપ્રેમ, સંસ્કૃતિ, એ બધું જ ઇન્વોલ્વ કરીને અમારા બધાનો પ્રયત્ન એ જ છે કે બધાની ઇનર વેલ્યુઝ ડેવલપ થાય, અમે એને જાગૃત કરીએ અને પોતે પોતાને શોધે કે સાચા આપણે કોણ છે, આપણો આત્મા શું છે, એનું બસ નોલેજ આપવાનો ટ્રાય કરીએ છીએ. જે થીમ બેઝ જે પ્રોગ્રામ હતા એમાં શું સંદેશો તમે આપ્યો? કયું થીમ, કયો પ્રોગ્રામ, કયો સંદેશો આપ્યો? એમાં છે કે ભૂલાભરા, બુરા ભલા, લાઈક દરેક આત્મા છે એ સારો પણ હોઈ શકે છે, ખોટો પણ હોઈ શકે છે. શું આપણે લેવું એ આપણા પર છે. એટલે અમે પૂરો આત્મા બી બતાવ્યો ને સારો બી બતાવ્યો, અને અમે જૈન શાસનના સિદ્ધાંતો દ્વારા ખરાબ આત્માને પણ સારા કરી શકીએ છીએ એવી રીતનું એક પરફોર્મન્સ આપીને અમારે જૈન ધર્મને અમે પ્રમોટ કર્યું. પેરેન્ટ્સનું પણ કંઈક સ્કીટ હતી, એમાં શું પણ સ્કીટ હતી જેમાં ન્યૂ વર્સિસ ઓલ્ડ પેરેન્ટિંગ હતું. જ્યારે ઓલ્ડ પેરેન્ટિંગમાં લગભગ આપણે છોકરાઓને નિર્ણયો લેવાની શક્તિ હતી, પડી જાય તો પણ એમની જાતે પોતાની કેર કરે, એ રીતે પોતે જાતે જ ગ્રો થતા હતા. અને નાઉએડેઝ પેરેન્ટિંગ એટલું બધું પેમ્પરિંગ કરે છે. એવું નથી, ઘણા બધા સારા પોઈન્ટ્સ પણ છે, પણ થોડું પેમ્પરિંગ ઓછા કરીને પોતે પોતાનું સેલ્ફ પ્રોટેક્ટ કરે એવી અમે ભાવિ પેઢી તૈયાર કરવા માંગીએ છીએ. અને એ બેનું અમે કન્ક્લુઝન આપ્યું કે સારું પેરેન્ટિંગ, નવું પેરેન્ટિંગ પણ સારું છે, ઓલ્ડ પણ સારું છે, પણ એમાંથી શું લેવું, દેટ ઇઝ અપ ટુ અસ.